કવિ નર્મદની જન્મજયંતિ નિમિત્તે પાલિકા દ્વારા પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। ગુજરાતી સાહિત્યના માધ્યમથી જય જય ગરવી ગુજરાત અને યાહોમ કરીને પડો ફતે છે આગે જેવા પ્રેરણાદાયી મંત્રો આપનાર યુગ પ્રવર્તક કવિ, ગુજરાતી ગદ્યના પિતામહ તથા મહાન સમાજ સુધારક કવિ નર્મદજીની જન્મજયંતિ નિમિત્તે પાલિકા દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના પ્રથમ નાગરિક અને મેયર ગીતાબેન મકવાણાની અધ્યક્ષતા અને ઉપસ્થિતિમાં કવિ નર્મદજીની પ્રતિમાને ભાવાંજલિ તથા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આ પ્રસંગે પાલિકાના વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વક્તવ્ય આપતા ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે જણાવ્યું હતું કે કવિ નર્મદનું વ્યક્તિત્વ માત્ર કવિ પૂરતું સીમિત નહોતું। જ્યારે ગુજરાતી સાહિત્યમાં માત્ર જ્ઞાન અને ભક્તિરસ આધારિત કવિતાઓનું ચલણ હતું, ત્યારે તેમણે પ્રેમ અને શૌર્યને ઉજાગર કરતી રચનાઓ થકી સાહિત્યને નવી દિશા આપી હતી। સાથે જ સમાજમાંથી કુરિવાજો દૂર કરવા માટે તેમના દ્વારા રચાયેલું સાહિત્ય સામાજિક ક્રાંતિનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે। સંસ્કારી નગરી વડોદરા તરીકે આવા મહાન સાહિત્યિક વારસાને જાળવી રાખવો એ સૌની ફરજ છે તેમ જણાવી કવિ નર્મદજીને હૃદયપૂર્વક શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। ગુજરાતી સાહિત્યના માધ્યમથી જય જય ગરવી ગુજરાત જેવો ગુજરાતની અસ્મિતાનો અદ્ભુત મંત્ર આપનાર અને યાહોમ કરીને પડો ફતે છે આગે વગેરે જેવો દેશભક્તિથી ભરપૂર જીવન મંત્ર આપનાર મહાન વિભૂતિ યુગ પ્રવર્તક કવિ નર્મદજીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી ગીતાબેન મકવાણાની અધ્યક્ષતામાં અને ઉપસ્થિતિમાં તેમની પ્રતિમાને શ્રદ્ધાંજલિ ભાવાંજલિ અર્પણ કરવા માટેનો કાર્યક્રમ અન્ય તમામ પદાધિકારી અધિકારીગણની ઉપસ્થિતિમાં યોજાયો છે। કવિ નર્મદ ફક્ત એક કવિ પૂરતી તેમનું વ્યક્તિત્વ મર્યાદિત નહોતું, પરંતુ તેઓ ગુજરાતી ગદ્યના પિતામહ હતા। તેઓ એક ઉચ્ચ કોટીના સમાજ સુધારક હતા। એટલું જ નહીં, પરંતુ ગુજરાતી સાહિત્યના આદ્ય પ્રવર્તક હતા। જ્યારે ગુજરાતી સાહિત્યમાં ફક્ત જ્ઞાન અને ભક્તિથી તરબોળ કવિતાઓનું ચલણ હતું, ત્યારે કવિ નર્મદજી દ્વારા પ્રેમ અને શૌર્યને ઉજાગર કરતી સાહિત્યના કવિતાઓનું રચના કરીને ગુજરાતી સાહિત્યને એક નવી જ દિશા આપવામાં આવી હતી। એટલું જ નહીં, પરંતુ સમાજમાં પ્રવર્તતા કુરિવાજોને દૂર કરવા માટે થઈને તેમના દ્વારા રચવામાં આવેલું સાહિત્ય પણ સામાજિક ક્રાંતિનું એક અનોખું ઉદાહરણ છે। આજના આ પવિત્ર દિવસે જ્યારે વડોદરા નગરી, સંસ્કારી નગરી, સયાજી નગરીને જ્યારે સિટી ઓફ કલ્ચર તરીકે આપણે ઓળખીએ છીએ, ત્યારે આ પ્રકારના સાહિત્યના વારસાને જાળવી રાખવું એ આપણી ફરજ બને છે। આજના દિવસે તેમને શ્રદ્ધાસુમન હૃદયપૂર્વક અર્પણ કરું છું।